કેસ્ટ્રોલ કંપનીનું ડુપ્લિકેટ કારખાનું ઝડપી પાડ્યું છે। બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેશન કરી સુરતના અલગ અલગ વિસ્તારની અંદર આરોપી વેચતો હતો। રાજ્યમાં સુરતે બન્યું ડુપ્લિકેશનનું હબ। સુરતમાં ઝોન 1 એલસીબીની ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે। સુરતના લસકાણા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપાયો છે। કેવી રીતે ડુપ્લિકેશન કરતો હતો એ પણ એમને પોલીસને લાઈવ ડેમો બતાવીને બતાવ્યું છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। સમાચાર એ સુરતથી સામે આવી રહ્યા છે કે જ્યાં સુરત હવે નકલીનું હબ બન્યું હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। થોડા દિવસ પહેલા સુરતની અંદર તમાકુ નકલી મળી હતી, ત્યારબાદ હવે સુરત એ નકલીનું હબ બન્યું છે। રાજ્યમાં સુરતે બન્યું ડુપ્લિકેશનનું હબ। સુરતમાં ઝોન 1 એલસીબીની ટીમની મોટી કાર્યવાહી સામે આવી છે। હવે સુરતની અંદરથી સુરતના લસકાણા વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા છે। ઝોન 1 એલસીબીની ટીમ દ્વારા દરોડા કરતાની સાથે જ કેસ્ટ્રોલ કંપનીનું ડુપ્લિકેટ કારખાનું ઝડપી પાડ્યું છે। ડુપ્લિકેટ કારખાનું કેસ્ટ્રોલ કંપનીનું ઝડપી પાડ્યું છે। જો કે ડુપ્લિકેશન માટે વરાછા, સરથાણા અને લસકાણા વિસ્તાર એ હવે હબ બન્યા હોય તેવું લાગી રહ્યું છે। કેમ કે ડુપ્લિકેશન ઓઇલનું કારખાનું ચલાવતો આરોપી નવનીત ઠુમ્મરે ઝડપાયો છે। ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સહિત 6 લાખથી વધુનો મુદ્દામાલ પણ ઝડપાયો છે। કેસ્ટ્રોલ કંપનીનું આ ડુપ્લિકેશન ઓઇલ એ આરોપી છેલ્લા 1 વર્ષથી આ કંપનીનું કારખાનું ચલાવતો હતો। બ્રાન્ડેડ કંપનીના ઓઇલનું ડુપ્લિકેશન કરી સુરતના અલગ અલગ વિસ્તારની અંદર આરોપી વેચતો હતો। અને જુઓ આપ આ દ્રશ્યોની અંદર અમે આપણે બતાવી રહ્યા છીએ કે જ્યાં એ ડુપ્લિકેશન કેવી રીતે કરતો હતો। સ્ટીકર પણ ડુપ્લિકેશનના હતા, એ બોટલ પણ જે કંપનીની આવે છે એ જ પ્રકારની કંપનીની બોટલ, એને પેકિંગ કરવા માટે કેવી રીતે એનું પેકિંગ થતું હતું આ તમામ એ ત્યાં દેખાઈ રહ્યું છે। અને સાથે જ જે અધિકારીઓએ રેડ કરવા માટે પહોંચ્યા હતા એ પણ થોડા સમય માટે જોઈને સ્તબ્ધ રહી ચૂક્યા હતા। કેમ કે આ બ્રાન્ડેડ કંપનીના ઓઇલ કે જેનું ડુપ્લિકેશન એ સુરતની અંદર ચાલતું હતું। સુરતની અંદર આ ડુપ્લિકેશનને લઈને સુરત પોલીસની આ મોટી રેડ છે। કેમ કે છેલ્લા 1 વર્ષથી આ કેસ્ટ્રોલ કંપનીનું ડુપ્લિકેટ ઓઇલ એ બનાવીને વેચતો હતો આ આરોપી। જો કે તેની પાસેથી અલગ અલગ એ કંપનીની બોટલો, ખાલી બોટલો ત્યાં મળી આવી છે। ન માત્ર કેસ્ટ્રોલ પરંતુ હીરો કંપનીના સ્ટીકર્સ પણ તેની પાસે મળી આવ્યા છે। કેવી રીતે ડુપ્લિકેશન કરતો હતો એ પણ એમને પોલીસને લાઈવ ડેમો બતાવીને બતાવ્યું છે। અને આ એ શખ્સ છેલ્લા 1 વર્ષથી સુરતના વરાછા અને તેના આસપાસના વિસ્તારની અંદર આ ડુપ્લિકેટ ઓઇલ એ વેચતો હોવાની વાત એ સામે આવી છે। જો કે હવે આખી આ ઘટના મામલે પોલીસે તપાસ તેજ કરી છે। કેમ કે સુરતની અંદર દર 24 કલાકે ડુપ્લિકેશન માટે કોઈ ના કોઈ શખ્સ અને કોઈ ના કોઈ કંપની સાથે બ્રાન્ડેડ કંપનીની ડુપ્લિકેટ વસ્તુ બનાવતી હોવાની એ ઝડપાઈ રહી છે। એટલે હવે સુરત પોલીસ એલર્ટ મોડ ઉપર છે અને તમામ જગ્યાઓ પર સુરતની અંદર હાલ એ તપાસ ચાલી રહી છે કે હવે સુરતની અંદર નવું ડુપ્લિકેટ શું મળી રહ્યું છે। કેસ્ટ્રોલના ડુપ્લિકેશન માટેની ધમધમતી આ ફેક્ટરીની પકડ્યા બાદ સુરત પોલીસે શું કહ્યું સાંભળો એ પણ। लसकाना पुलिस विस्तार में अलग अलग कंपनी के इंजन ऑयल बनाने का डुप्लीकेट कारखाना एलसीबी की टीम ने पकड़ा है। इसमें जो इंजन ऑयल जो मोटरसाइकिल में डाला जाता है वो डुप्लीकेट इंजन ऑयल बना के उस पर डुप्लीकेट बैचिंग लगा के उसको सील पैक करके और मार्केट में बेचा जाता था। इसमें टोटल जो कंपनीज हैं सर्वो इंजन ऑयल, कैस्ट्रॉल इंजन ऑयल, प्रो होंडा जेन्युइन और उसके बाद बॉटल्स और पैकिंग मशीन्स सब मिला के 6,38,187 रुपये का मुद्दा माल बरामद हुआ है। जो आरोपी जो पकड़ा गया है नवनीत जसवंत भाई ठुम्मर, ये मूल अमरेली जिले का रहने वाला है। अभी हमने सारी कंपनीज को जान कर दिया है, उनके अथॉरिटी और उनके जो ऑथराइजेशन है वो, क्योंकि इनमें से कुछ कंपनीज ऐसी हैं जो कि अमेरिका की, ब्रिटेन की कंपनीज हैं, तो वहां से रिप्रेजेंटेटिव्स का ऑथराइजेशन आने के बाद वो यहाँ पे कॉपीराइट एक्ट के तहत केस दर्ज होगा। तब तक के लिए हमने इसमें जानवा जोग 46/2025 दर्ज किया लसकाना पुलिस स्टेशन में और कंपनी के रिप्रेजेंटेटिव्स आने के बाद इसमें हम उनके प्रॉपर चैनल से फरियाद दाखिल करेंगे। ये पिछले 1 साल से चलने की बात है। अभी हम आरोपी की पूछपरछ कर रहे हैं कि इन्होंने कहाँ और कितना बेचा है। फिर भी ये
पब्लिक को, जो आरोपी है उसका काफी गुनाहित इतिहास है। पहले भी सरथाना पुलिस स्टेशन, वराछा, उमरा, पूना, चौक बाजार, सलाबतपुरा, कामरेज और डीसीबी पोस्टे में इसके खिलाफ चीटिंग और इस फोटो 420 की आईपीसी के तहत फरियाद दर्ज हुई है। इसलिए ये एक रीढ़ा आरोपी है और इसको हमने पकड़ा है और इस पर हम आगे की कार्रवाई करेंगे, इसको कड़ी से कड़ी सजा दिलवाने की कोशिश करेंगे और बाकी भी इस तरह से हम पता करेंगे कि सूरत शहर में कहाँ कहाँ इसका नेटवर्क है और ऐसे कौन कौन सी गैंग्स ऑपरेट कर रही हैं जो कि डुप्लीकेट प्रोडक्ट्स बेचती हैं। हमने कुछ दिन पहले बागबान टोबैको, रजनीगंधा, तुलसी का भी डुप्लीकेट रेड किया, शैम्पू और घी का भी रेड किया, अभी कैस्ट्रॉल इंजन ऑयल और बाकी इंजन ऑयल्स का भी रेड किया। सूरत शहर जोन 1 विस्तार में हम ऐसा बिल्कुल कोई भी डुप्लीकेट कारखाना जो चलता है उसको हम बिल्कुल नहीं चलने देंगे। अगर आपको कोई भी बात नहीं है, ये पता चलता है तो हम उस पर रेड करेंगे और उस पर कड़क कार्रवाई करेंगे।